Hello student, good morning. Today we are learning second question of unit 5. The question is discuss the inward structure of a business letter. I again repeat the question. Discuss the inward structure of a business letter. આ ક્વેશ્ચનની અંદર આપણે બિઝનેસ લેટર છે એ કઈ રીતે ટાઈપ કરવો, બિઝનેસ લેટરની અંદર કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું એ સમજાવવામાં આવ્યું છે. તો આ ક્વેશ્ચનની અંદર આપણે ટોટલ 8 પોઈન્ટ ડિસ્કસ કરવાના છે. તો એની અંદર ફર્સ્ટ પોઈન્ટ છે હેડિંગ, દેટ મીન્સ ટાઇટલ મથાળું. હેડિંગ ઇઝ નોન એઝ અ head address or a letterhead. Heading contains the information regarding the firm which has written the letter. હવે હેડિંગ છે એને લેટર હેડ અથવા તો હેડ એડ્રેસ તરીકે પણ ઓળખવામાં આવે છે. હેડિંગ છે એમાં જે કોઈ કંપની હોય, જે લેટર લખતી હોય જે કંપની, એની ઇન્ફોર્મેશન આપવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ ધ ફર્મ્સ નેમ, નેચર ઓફ બિઝનેસ, ધ ફર્મ્સ ફૂલ પોસ્ટલ એડ્રેસ, સિમ્બોલ એન્ડ ટ્રેડમાર્ક, ટેલિફોન નંબર, ફેક્સ નંબર, ઈમેલ એડ્રેસ, કે આ બધી કંપની, જે કોઈ કંપની હોય એ લેટર લખતી હોય એનું નામ, એનું પૂરું સરનામું, એનો કાંઈ પણ સિમ્બોલ હોય તો એ, એના ટેલિફોન નંબર, ફેક્સ નંબર, ઈમેલ એડ્રેસ, એ બધી ઇન્ફોર્મેશન કંપની વિશેની લખવામાં આવે છે. હેડિંગ છે એ પેજના સેન્ટરમાં અને કેપિટલ લેટર્સમાં લખવામાં આવે છે. ફર્સ્ટ લાઇનમાં કંપનીનું નામ અને ધેન એનું એડ્રેસ એન્ડ નંબર લખવામાં આવે છે. તો હેડિંગમાં જે કોઈ કંપની એડ્રેસ, જે કોઈ કંપની હોય લેટર લખતી હોય છે એનું નામ અને એનું ફૂલ એડ્રેસ લખવામાં આવે છે. સેકન્ડ પોઈન્ટ છે ડેટ લાઇન, દેટ મીન્સ તારીખ. All business letters should have the correct date typed under the letterhead. The date record when the letter was written and may serve as an important reference. હવે કોઈ પણ બિઝનેસ લેટર આપણે જ્યારે લખતા હોઈએ તો એમાં ડેટ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે, કે બિઝનેસમાં મોસ્ટ ઓફ લેટર છે એમાં ધ્યાન રાખવું જોઈએ કે ડેટમાં કાંઈ પણ પ્રકારનું ટાઈપિંગ એરર્સ ન થાય. ફોર એક્ઝામ્પલ, ઇફ there is a question about an orders or a contract or a reply to customers, the dated copy of a letter in the file will enable to us to verify the date and the content of the letters. That means કે જ્યારે પણ આપણે કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન ઊભો થાય ઓર્ડર્સને રિલેટેડ, કાંઈ પણ કોન્ટ્રાક્ટને રિલેટેડ અથવા તો કસ્ટમર્સની કમ્પ્લેઇનના રિપ્લાયસને રિલેટેડ, તો આપણે લેટરની ડેટ ઉપરથી જોઈ શકીએ કે આ કઈ તારીખે લેટર આવ્યો છે, કઈ તારીખે કમ્પ્લેન્ટ આવી છે, આપણે કઈ ડેટે રિપ્લાય આપવાનો છે, ઓર્ડર કઈ ડેટે પ્લેસ થયો છે. ઇન શોર્ટ, કાંઈ પણ ક્વેશ્ચન ઊભો થાય તો ડેટ ઉપરથી એનું સોલ્યુશન આવી શકે છે. એટલે બિઝનેસ લેટરમાં ડેટ લખતી વખતે ધ્યાન રાખવું જોઈએ કે એમાં કાંઈ પણ પ્રકારની મિસ્ટેક ન થાય. હવે જ્યારે આપણે બિઝનેસ લેટર લખતા હોઈએ ત્યારે એમાં ડેટ લખવાની બે મેથડ છે. ફર્સ્ટ છે અમેરિકન મેથડ એન્ડ સેકન્ડ બ્રિટિશ મેથડ. હવે જ્યારે આપણે અમેરિકન મેથડથી ડેટ લખતા હોઈએ તો એમાં ફર્સ્ટ જે મંથ ચાલતો હોય એ, ધેન ડેટ એન્ડ ધેન યર લખવામાં આવે છે. અને જ્યારે બ્રિટિશ મેથડથી ડેટ લખતા હોઈએ તો ફર્સ્ટ જે ડેટ હોય છે એ ડેટ, ધેન મંથ અને ધેન યર લખવામાં આવે છે. તો આ બિઝનેસ લેટરમાં ડેટ આપણે આ બે મેથડથી લખી શકીએ છીએ, અમેરિકન મેથડ એન્ડ બ્રિટિશ મેથડ. ધેન થર્ડ પોઈન્ટ છે ઇનસાઇડ એડ્રેસ, દેટ મીન્સ પત્ર જેને લખવામાં આવે છે એનું સરનામું. The inside address contains the name and the address of the firm or individual to whom the letter is written. હવે ઇનસાઇડ એડ્રેસમાં શું હોય કે આપણે જેને લેટર મોકલવાનું છે એનું નામ અને એનું પૂરું સરનામું લખવામાં આવે છે. અને એ છે એ આપણે જે લેટર લખ્યો છે એની ડાબી સાઈડ લખવામાં આવે છે. ફર્સ્ટ ઓફ ઓલ, જે કોઈ કંપનીને અથવા તો વ્યક્તિને આપણે મોકલવાનું છે તો એનું નામ અને એની નીચે એક્ઝેક્ટ નીચેથી એનું સરનામું લખવાનું. તો ઇનસાઇડ એડ્રેસમાં બસ એ જ આવે કે જે વ્યક્તિને પણ આપણે લેટર મોકલવાનું છે એનું ફૂલ નેમ અથવા તો એનું ફૂલ નેમ અને એનું એડ્રેસ લખવામાં આવે છે.
4th પોઈન્ટ છે સેલ્યુટેશન્સ, દેટ મીન્સ સંબોધન. The salutation is a letter is like a greeting a person when you meet him. Salutation is the written equipment of conversational hello. હવે સેલ્યુટેશન્સ દેટ મીન્સ સંબોધન. આપણે રિયલ લાઈફમાં પણ જ્યારે કોઈ વ્યક્તિને મળી છે તો આપણે હાય હેલો એવા વર્ડ્સનો યુઝ કરી છે. તો જ્યારે પણ આપણે લેટર લખતા હોઈએ ત્યારે એવા સેલ્યુટેશનનો યુઝ કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, ઇફ વી આર એડ્રેસિંગ અ ફર્મ, અ કંપની, અ ક્લબ, અ સોસાયટી ઓર એન એસોસિએશન યુઝ ડિયર સર્સ. કે જ્યારે પણ આપણે કોઈ પેઢી, ફર્મ અથવા તો કોઈ કંપની અથવા તો કોઈ સોસાયટી અથવા તો કોઈ પણ એસોસિએશનને લેટર લખતા હોઈએ ત્યારે સેલ્યુટેશન તરીકે ડિયર સર્સ વપરાય છે, ડિયર સર્સ લખાય છે. અથવા તો કોઈ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિને આપણે લેટર લખતા હોઈએ તો ડિયર સર, ડિયર મેડમ એ ટાઈપનું સંબોધન વપરાય છે. ઇન શોર્ટ, સેલ્યુટેશન્સ મીન્સ કે ડિયર સર્સ, ડિયર મેડમ એવા સંબોધનથી લેટર લખવાનું સ્ટાર્ટ કરવું. ધેન 5th પોઈન્ટ છે સબ્જેક્ટ લાઇન. The subject line is summarize the topic of the letter in a few words. As it is a part of the body of the letter, it is concerned about 2 lines below the salutation. હવે સેલ્યુટેશન પછી ડાયરેક્ટ સબ્જેક્ટ લાઇન લખવામાં આવે છે. સબ્જેક્ટ લાઇન હોય છે એને બોડી ઓફ ધ લેટર ગણવામાં આવે છે. કે સબ્જેક્ટ લાઇન શું હોય છે કે આખા લેટરમાં શું ડિસ્કસ કરવામાં આવ્યું છે એને શોર્ટમાં 1-2 લીટીમાં જ લખવામાં આવે છે. કે લેટરના ટોપિકને ખાલી થોડા ઘણા વર્ડ્સમાં સમજાવવામાં આવે છે. હવે લેટર જે સબ્જેક્ટ લાઇન હોય છે એ એકદમ પેજ લેટરમાં મિડલમાં લખાય છે, વચ્ચે લખાય છે અને સાવ શોર્ટમાં હોય છે. ફોર એક્ઝામ્પલ, આપણે કંઈ ફર્નિચર પરચેઝ કર્યું હોય તો એની સબ્જેક્ટ લાઇન એમ લખાય, સબ્જેક્ટ કરી અને પરચેઝ ઓફ અ ન્યૂ ફર્નિચર. એવી રીતે ઇન શોર્ટ સબ્જેક્ટ લાઇન હોય છે એ સાવ શોર્ટમાં હોય છે. ધેન 6th પોઈન્ટ છે બોડી ઓફ ધ લેટર. A personal letter may be written without any particular message or ideas, but a business letter has got to convey a message. That means કે જ્યારે આપણે પર્સનલ લેટર લખતા હોઈએ તો એમાં આપણે કંઈ ધ્યાન રાખવાની જરૂર નથી, ગમે એટલા પેરેગ્રાફ આપણે લખી શકીએ. પણ આપણે અગાઉના ક્વેશ્ચનમાં ડિસ્કસ કર્યું હતું કે જ્યારે પણ આપણે બિઝનેસ લેટર લખતા હોઈએ તો એમાં 3 પેરેગ્રાફ જ હોય છે. ઓપનિંગ પેરેગ્રાફ, મિડલ પેરેગ્રાફ ને એન્ડિંગ પેરેગ્રાફ. એટલે બોડી ઓફ ધ લેટરમાં આ 3 પેરેગ્રાફ જ આવે. કે ફર્સ્ટ છે ઓપનિંગ પેરેગ્રાફ. તો ઓપનિંગ પેરેગ્રાફ હોય છે એ આપણે એકદમ આકર્ષિત બનાવવો જોઈએ કે જે રીડર હોય છે એને આગળ લેટર વાંચવાની ઈચ્છા થાય. ઓપનિંગ પેરેગ્રાફ હોય છે એ 3-4 લાઇનનો જ હોય છે કે એ એવી રીતે એમાં એવા વર્ડ્સથી લખેલું હોવું જોઈએ કે જે રીડર હોય છે એને આગળ લેટર વાંચવાની ઈચ્છા થાય. ઇન શોર્ટ એમાં ઇન્ટરેસ્ટ આવે. તેને જે મિડલ પેરેગ્રાફ હોય છે એમાં લેટરમાં જે બાબત આપણે ડિસ્કસ કરવાની હોય છે, જે બાબત માટે આપણે લેટર લખી છીએ એ બાબત લખવામાં આવે છે. અને એન્ડિંગ પેરેગ્રાફ હોય છે તો એ પાછો 2-3 લીટીનો જ હોય છે અને શોર્ટમાં લખવાનો હોય છે. સમાપન તરીકે, સમાપન એટલે કે લેટર પૂરો કરવા માટે એવા થોડા ઘણા વર્ડનો યુઝ કરી અને 3rd પેરેગ્રાફ લખવામાં આવે છે. ધેન 7મો પોઈન્ટ છે કમ્પ્લિમેન્ટરી ક્લોઝ. દેટ મીન્સ વિવેકપૂર્ણ સમાપન. The complimentary clause or subscription is a symbol of courtesy. It is a polite way to ending a letter. In business letter, we are expected to follow certain formalities. Salutations and complimentary clause are important formalities of a business letter. હવે કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ મીન્સ કે પત્રને છે એ વિવેકપૂર્ણ પૂરો કરવો, સારી રીતે પૂરો કરવો. આપણે જ્યારે પણ કોઈને મળી તો હાય હેલો કહી એવી જ રીતે જતા હોઈએ વાત કરીને તો ગુડ બાય કહી છીએ. તો એવી રીતે લેટર લખતી વખતે પણ સેલ્યુટેશનની જેમ કમ્પ્લિમેન્ટરી
ક્લોઝ લખવામાં આવે છે અને કમ્પ્લિમેન્ટરી ક્લોઝ હોય છે એ સેલ્યુટેશન ઉપર જ ડિપેન્ડ હોય છે. જો આપણે સેલ્યુટેશન્સ ડિયર સર, ડિયર મેડમ, ડિયર સર્સ લખ્યું હોય તો કમ્પ્લિમેન્ટરી ક્લોઝમાં યોર્સ ફેithફુલી અથવા તો યોર્સ ટ્રુલી લખવામાં આવે છે. જ્યારે પણ આપણે સેલ્યુટેશનમાં ખાલી સર, ખાલી મેડમ, જેન્ટલમેન એવા વર્ડનો યુઝ કર્યો હોય તો યોર રિસ્પેક્ટફુલી લખવામાં આવે છે. અને પછી જ્યારે આપણે સેલ્યુટેશન આ ટાઈપનું લખ્યું હોય ડિયર મિસ્ટર ભટ્ટ, માય ડિયર મિસ્ટર ભટ્ટ, ડિયર આશા, ઇન શોર્ટ જ્યારે પર્સનનું નામ લખ્યું હોય સેલ્યુટેશનમાં ત્યારે કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ છે એ યોર્સ સિન્સિયરલી લખવામાં આવે છે. તો કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ હોય છે મેઇનલી આ 4 જ હોય છે, કાં તો યોર્સ ફેithફુલી ઓર યોર્સ ટ્રુલી અથવા યોર રિસ્પેક્ટફુલી એન્ડ યોર સિન્સિયરલી. તો આ 4 છે કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ હોય છે. અને લાસ્ટ પોઈન્ટ છે સિગ્નેચર્સ, દેટ મીન્સ સાઇન. સિગ્નેચર ઇઝ ધ એસેન્સ ઓફ ધ writer to subject matter of the letter. It is usually hand-written. Signature is placed just to below the complementary clause. હવે સાઇન છે ઇન શોર્ટ એ ટાઈપ કરી ન શકાય, એ તો હેન્ડ રિટન જ હોય કે જે કોઈ પણ વ્યક્તિ હોય એ લેટર લખતો હોય તો કોમ્પ્લિમેન્ટરી ક્લોઝની એક્ઝેક્ટ નીચે ડાબી બાજુમાં જે પેજ હોય છે આપણો લેટર જેમાં લખતા હોય છે એની ડાબી બાજુમાં કોમ્પ્લિમેન્ટરી ક્લોઝની એક્ઝેક્ટ નીચે જે વ્યક્તિ લેટર લખતો હોય છે એની સાઇન કરવામાં આવે છે. જો ફર્મ હોય, પેઢી હોય તો કોઈ પણ પાર્ટનર એમાં સાઇન કરી શકે છે અથવા તો મેનેજિંગ ડાયરેક્ટરને એવો રાઇટ્સ આપવામાં આવ્યો હોય લેટરમાં સાઇન કરવાનો તો એ પણ સાઇન કરી શકે છે. ઇન શોર્ટ કે જે વ્યક્તિ લેટર લખતો હોય અથવા તો પાર્ટનર હોય અથવા તો કોઈ પણ કંપનીમાં કોઈ પણ વ્યક્તિ પાસે રાઇટ્સ હોય લેટરમાં સાઇન કરવાનો તો એ વ્યક્તિ કમ્પ્લિમેન્ટરી ક્લોઝની નીચે પોતાના સિગ્નેચર્સ સાઇન કરે છે. તો બસ ઇનવર્ડ સ્ટ્રક્ચરોમાં આ ટોટલ 8 પોઈન્ટ હતા. ફર્સ્ટ આવે હેડિંગ, દેન આવે ડેટલાઇન, દેન ઇનસાઇડ એડ્રેસ જે વ્યક્તિને લેટર મોકલવાનું છે એનું સરનામું, દેન સેલ્યુટેશન, દેન સબ્જેક્ટ લાઇન, દેન બોડી ઓફ ધ લેટર, દેન કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ એન્ડ લાસ્ટ ઇઝ સિગ્નેચર સાઇન.